હાલો મારી નાચ, હું કાંતિ તળસી બોલું ભાઈ, ગામ સમઢિયાળા વાળા. હવે મારે એટલું એક જણાવવાનું મારી નાચને કે ભાઈ અત્યારે જાનતી બસુ એવું બોલ્યો કે ભાઈ આ સમઢિયાળા વાળા કાળું તળસી ને કાંતિ તળસીની હારી જેલા છે એમ, એટલે નથી આવતા. એવું પાધરું તારેથી ન બોલાય જાનતી બસુ. અને જો એનો કેસલો અડીખમાં આડમ્યો થઈને ઊભો હોય ત્યારે એની ગુણે જો તુંય આડમ્યો હોય તો અમે બોલાવીને આવીને અમને સાબિત કરી દે. જાનતી બસુ તમને તું ને કેસું નાનું બે આવીને જો તમે આડમ્યા બે હો તો આવીને અમને સાબિત કરી દો ને પછી ડબ્બો દઈ દો મારી નાચ. જો તમે નિયાવટી હોય તો અમે બોલાવીએ, અમે સોરિયા બોલાવીએ, ન્યા આવી મારી નાચના લેવલે અમે તમને બોલાવીએ છીએ. તમને એટલી તો તું હજારો વખા પાડે છો જાનતી બસુ, સુરા ધરમસિંહ, જે માણસ સોરિયો હોય એ સોરિયો બોલાવે. ન્યા કને ઉલો શાવકાર માણસ આડમ્યો થઈ ગયો હોય ને એ આવી અને સાબિત કરી દે પછી મારી નાચ ડબ્બો દે, ગમે તે કરે ને પછી મારી નાચ દઈ હકે ડબ્બો કે ગમે એ વાતનો નિર્ણય લઈ હકે મારી નાચ. ઈવડો ઈ જે માણા બોલે છે ત્યારે સિંહું ઘણે તાડુકો મારે છે એ તમને ન સંભળાયું. અને અમારું છોકરું સિંહ બોલી જાય ત્યાં જાનતી બસુ તું એમ કે ધમક્યું દો છો નાચને. પછી સુરત ધરમસિંહ એમ કહે છે કે નાચને ધમક્યું દો છો. એટલે ઈ બોલે એ તમને કોઈને સંભળાતું નથી. આવો ન્યાય તમે બોલો. એટલે દાજના માર્યા હો ભાતનું બોલે એટલે કોક છોકરું બોલી ગયો તો એવું તમારે ન માની લેવાય. મારી નાચ ઈ બોલે એ તમને ઠામકું દેખાતું નથી. એવડા એ ચારે કોઈ આડા ફરે છે એ તમને કોઈને દેખાતું નથી. સિંહું ગુણે તાડુકું મારે છે એ તમને કોઈને દેખાતું નથી. જેટલું બોલે છે હાસું ખોટું એ તમને એનું હાસું લાગે. અમે આ તમને પેઢીઓ બતાવીએ, અમે તમને કગરીએ છીએ. આ 8 મહિનાની વાતના અમે રખાના દેવસા લઈ અમે રખડીએ છીએ. અમારું કોઈ માણા મર્યું નહીં. અમે એવડા એક મારી નાચ એક કામ કરો, તમે એટલું કામ કરો, એક 4 ધામના રખાય ગઢુલાની પેઢીએ તમે ઊભા કર્યા એ ખોટા પાડી દો. પછી એક ન્યા કને સમઢિયાળાનો રખો દાડમાં ખોટો પાડી દો, મારી દેવીને ખોટી પાડી દો, એક વાવડીનો રખો ખોટો પાડી દો. અને પછી પાડીને તું તારે અમને ડબ્બો દઈ દો. અમને એ સાબિત કરીને અમે પેઢીએ જે પેઢીએ બોલાવીએ ને આવીને પહેલાં સાબિત તમારે કરવું પડશે. અને પછી તમારે જે ડબ્બો દેવા છે ગમે એ વાતનો નિર્ણય પછી તમારેથી નાચ લો એ મને મંજૂર છે. પછી મારી માથે તું તારે આ હવરાનો ડબ્બો મૂકી દેજો. અમારે આ તળસી રાયમલની પ્રજા માથે હવરાનો ડબ્બો નાખી દેજો. અને મારી નાચ પછી તમે દંડ મૂકજો. પણ અમને હરવો તો ખરા. એ કેસું નાનું જાનતી બસું તમે આવીને બે થઈને હરવી દો અમને. અત્યારે તું આડમ્યો હોય ત્યાં થાશો 4 વેતનમાં તું ખોટા છો તમે એમ તારેથી કેમ બોલાય? એ બોલે એ ધમકીઓ દે એ બધું કરે. અમે આટલી પેઢીઓ બતાવીએ તમને નાચને દેખાતું નથી. અત્યારે મગલાણાની પેઢી મેં બતાવી છે, અત્યારે મેં આવડા ઘાંગલીની પેઢી બતાવી છે. તો તમને એ પેઢીઓ નથી દેખાતું? એ હું ધૂળના ધડેમલા તમને દેખા મારી નાચ? આ હું કાંતિ તળસી તમને કહું છું, તમે જે નિર્ણય લ્યો એ તું તારે લઈ લો, એનો મને વાંધો નથી. પણ મારે હું જે જવાબ દઉં ને એ વાતનો ઉત્તર તો તમે નિર્ણય લેશો તોય દેવો પડશે. અને એક હું તમને બીજું કહું છું કે મેં હાજે દેવસા કાલ મેં વિડીયામાં ચડાવ્યા છે. એ કેસું નાનુંની પ્રજાની હારે કોઈ તમે વટ કરો, વ્યવહાર કરો, એના દેવસા મેં દીધા છે. અને એ કોઈ 5 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા, 500 રૂપિયા મુકાવીને જો એવડું દેવશું એવડું એ વાળો ગમે તે કરો તો એના દીકરા હોય તો એ 4 ધામના રખા મારે. અમારું બંધ એવું એનું બંધ.